મને તો હસવું આવે છે કહેતા કે એને તો આપણે વડાપાવ લેવા આવી ગયા છીએ. તો આજે માર્કેટમાં ટ્રાફિક. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો. એન્ડ જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, પ્લીઝ કરી લેજો. વિડીયોને લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરવાનું ના ભૂલશો. એન્ડ આજે આપણે જો બ્રિજેશ માટે બનાવી છે મસ્ત ભાખરી અને તેલવાળું અથાણું. એને છે ને બધા અથાણામાં તેલ બહુ જોઈએ, એટલે તેલવાળું અથાણું અને કડક કડક ચા બનાવી છે. તો આપણે બ્રિજેશને ખવડાવી લઈએ. જો અરવિંદભાઈની એન્ટ્રી થઈ નથી, હમણાં બે નીચે આવશે. હમણાં ઉપર ગઈ હતી તો એ ઉઠી ગયો હતો, પણ છે ને મારે કામ બાકી હતું ને એટલે હું નીચે આવી ગઈ. એ તો મને જોઈ જાય ને તો પાછળ નીચે આવે ને. આજે છે સન્ડે, હવે જોઈએ કે આજ સાંજ સુધીમાં શું પ્લાન બને છે, ક્યાં જઈએ છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હવે છે ને બ્રિજેશને કંઈક આંખો એક સોજી ગઈ છે, આ ડાબે એની જમણી આંખ, ખબર નહીં ને કીડી કવડી છે. જો કેટલા 10 વાગ્યા છે ને આ ભાઈનું કેવું છે, આજે હું ફ્રી થઈ ગઈ છું ને, એકચ્યુઅલી ટિફિન ને એવું બધું બાકી છે, નથી કરવાનું, તો સૂતો છે. અને જ્યારે મારે દરરોજ સવારે કામ હોય ને તો મને એટલો ડિસ્ટર્બ કરવા આવે ને, 8 વાગ્યામાં મમ્મી કરતો નીચે આવી જાય. અને અત્યારે જો મેં ઉઠાડ્યો ને તારે ઉઠ્યો છે. એટલે બાળકોનું એવું જ હોય કે જ્યારે કામ હોય ને ત્યારે ડિસ્ટર્બ કરવા, અને જ્યારે આપણે ફ્રી હોઈએ ને ત્યારે પોતે પણ સૂતા રહેજો. જોઈને ઊંઘ જ આવે. બાલુ, બપોરના લંચ આપણે અત્યારથી બનાવી દઈએ છીએ. ઓર वो लंच में है કંટોલા की સબ્જી, જે એકદમ હેલ્થ માટે બહુ જ ફાઇન એવી અસરકારક સબ્જી, એટલે કંટોલાની સબ્જી. અને જો ખાસ તમને ક્યારે જોવા મળશે? ચોમાસાની સિઝનમાં. આપણે આઈ થિંક આ શાક હું આ ચોમાસાની સિઝનમાં 3જી વાર કરું છું, બ્રિજેશની ડિમાન્ડ પ્રમાણે. હારુભાઈને મેં ઉઠીને નાહી ધોઈને મસ્ત ચાનો કરીને રેડી કરી દીધા છે. હારું, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, હર હર મહાદેવ. ત્યાં ચાનો કરવાનો ને ભાઈ છે ને, મેં એને પગે લગાવતી હતી ને મંદિરમાં, તો દિવાસળીનું એ બોક્સ જોઈ ગયો ને, એનાથી ભાઈ રમે છે અને ચાનો કરે છે ને. આંખમાં જતી રહે વાલું, એમ ન કરે, આંખમાં જાય ને જોકો લાગી જાય. નો ભરી દે, ચાલ નહીં તો દાદા ખીજાશે. ચાલો ભરી દો બધું. ચાનો હા કરી લે, મમ્માએ કરી દીધો છે ચાનો, મમ્માને કરી દેવો છે. જે મને ચાનો કરવા આવે છે. અરે વાહ, મમ્માને વાલી વાલી કરી દે, મમ્માને વાલી વાલી કરી દે. લે હું તને કરી દઉં. રવિવારનું કામ છે ને આપણે કટકે થતું હોય, બીકોઝ સન્ડે બધાનું શિડ્યુલ થોડું ઘણું લેટ હોય એટલે ટિફિન પણ ના હોય. એટલે બપોરનું તો જો આપણે લંચ કરવાનું બાકી હોય એટલે આપણે બપોરનું પણ સાથે બનાવી જ દઈએ, બીકોઝ ફ્રી થઈને ત્યાં જ બપોર પડી જતી હોય. એટલે આવું ધીમે ધીમે આપણું શેડ્યુલ ચાલ્યા કરે છે. અને હારવિનભાઈ જો ત્યાં બેઠા બેઠા રમે છે ને બ્રિજેશે કંઈક ટીવીમાં જોવે છે. શું જો છો બ્રિજેશ? બ્રિજેશ એકચ્યુઅલી એનો વિડીયો મૂક્યો હોય ને જોતો હોય કે કેટલા વ્યૂ આવ્યા અને કેટલી લાઈક મળી. અને હા, તમને પણ કહી દઉં છું કે અમારા વિડીયોમાં લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને બેલ આઇકન દબાવવાનું પણ ના ભૂલતા, જેથી કરીને જો ડેઈલી બ્લોગ મૂકું છું એની નોટિફિકેશન પણ તમને મળતી રહે. બ્રિજેશ છે ને અરવિંદને ખીજવે છે કે હું તારા મામા નથી. તારું શું કહે છે? કોના મામા છે? તારા મામા. બ્રિજેશ છે ને એમ કહે છે કે હું ધીમાનના મામા છું, એટલે હારું એમ કહે છે નહીં હું તારા મામા છું. તો કોના મામા? તારા મામા છે બ્રિજેશ મામા? ધીમાનના મામા છે. હારું કે તારા મામા નથી. ટકો કેમ મારે છો મને? ટકો એમ ખવાય, એમ ખવાય. હા, જો અરવિંદ છે ને જમવા બેઠો છે ને તો મરચું એ ખાય છે. પપ્પા ખાય છે ને એટલે મરચું મોડું છે પણ વાંધો નથી આવે એમ. કંટોલાનું શાક, ચીબડા. જો 1:15 થઈ ગયો છે ને આ બાજુ આરવીને એના ટ્રકથી રમે છે અને બ્રિજેશ એ સૂતો છે. બ્રિજેશ હું રિમોટ સંતાડી દીધું અને છે ને રિમોટ સંતાડી દીધું છે, નહીં તો આરવીન હાથમાં આવે તો પાછો આરવીન એને આપે નહીં. અને આજે સાંજે છે ને મારે વાસ્તામાં જવાનું છે, તો અમારે ક્યાંક જવાનું હોય ને તો વધારે ટેન્શન તો બ્રિજેશને આવી જાય. ક્યાંક અમારે બહાર જવાનું હોય ને, કારણ કે એના માટે અમારે કંઈક ખાવાનું લાવવું પડે, તો ઘરે કાંઈક એને ખવડાવવું પડે.
એટલે જોઈએ હવે હું જાઉં છું કે નહીં, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. શું હે? અને આ બાજુ જો અરવિંદભાઈ તેડ કરે છે. તેડીને શું કરું તમે? આપણે સુઈ જવાનું છે. ચાલો ચાલો સુઈ જવું છે ને. હારું તાર જવું છે તો વાસ્તામાં? દાદા તો જવાના જ છે, મારું નક્કી નથી. તાર વાસ્તામાં જવું છે દાદા સાથે? મમ્મ ખાવા જવું છે નવું નવું? જવું છે? હા તો જાજે. ઓકે. અને વરસાદ સવારે છે ને આજે બહુ આવ્યો હતો ને અત્યારે તો જો તડકો નીકળ્યો છે એટલે વાંધો નથી. તો સવારે તો બહુ જ વરસાદ આવ્યો હતો. જો 4 વાગી ગયા છે અને આ બાજુ જિગ્નેશ પણ ક્યારના ઓફિસેથી આવી ગયા છે. જિગ્નેશ આજે તો સવારથી મળ્યા નથી. ગુડ આફ્ટરનૂન. ક્યાં ગયા હતા? મળ્યા નહોતા હતા આપણે. તમે ક્યાં બ્લોગમાં આવ્યા છો? આજ સવારના આવ્યા જ નથી તમે બ્લોગમાં. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ઓફિસે ગયા હતા તો પછી ઘરે આવીને કેમ કામ લઈને બેઠા છે? એ જગ્યાએ કરવાનું હતું. એવું છે? ઓકે. ને બ્રિજેશભાઈ પણ પોતાના ફોનમાં છે અને આ બાજુ આપણો બ્લોગ પણ જોવાય છે. અને આજે છે ને મારે જિગ્નેશ સાથે થોડોક મીઠો ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એ બાબતનો હતો કે આજે સન્ડે હતો ને તો મેં જિગ્નેશને કીધું કે તમે ઘરે રહો એમ. કેટલા 11 વાગે તો ઓફિસે ગઈ કે હું 2 વાગે આવી જઈશ. કંઈ કામ તો એટલું બધું હતું નહીં આઈ થિંક. તો પણ એ ગયા. તમે જો સન્ડે તમે ઘરે રહો તો મારે શું કે અરવિંદને આપણે ડેઈલી સાચવતા હોય તો થોડી વાર એ પણ અરવિંદને સાચવે. એ બાબતે મેં એમને કીધું હતું અને આપણે પણ થોડાક ફ્રી રહીએ એવું મારું મંતવ્ય હતું કહેવાનું. મારું પણ કાંઈ એમાં ફોલ્ટ નથી. સન્ડે ઘરે રહે તો આપને પણ એમ થાય કે અરવિંદ પણ એની સાથે રમે ને મને પણ થોડીક હેલ્પ થાય. કામમાં તો હેલ્પ નહીં બટ અરવિંદ એની પાસે હોય તો પછી મારે ઇઝી પડે. એ બાબતે મેં કીધેલું. તો પણ એ ઓફિસે ગયા હતા અને સવારે તો 11 વાગે ગયા ને જો 3 વાગે તો આવી ગયા છે ને પોતાનું કામ લઈને બેઠા છે. અને હવે ચા બનાવવાની ડિમાન્ડ છે તો આપણે ચા બનાવી દઈશું. અને આ બાજુ છે ને અરવિંદ હજુ સૂતો છે. એ હજે 2 વાગે સૂતો, 4 વાગ્યા છે પણ હજુ ઉઠ્યો નથી. હમણાં ઉઠશે જ તે લગભગ. આવું બધું ચાલ્યા કરે છે. જિગ્નેશને પૂછે કે ક્યાં જવાનું છે એમ. ક્યાં જવાનું છે જિગ્નેશ? સન્ડે છે તો ક્યાંય નહીં. ક્યાંય નથી જવું? ઝઘડો કર્યો હતો ને. હે? ઝઘડો મને કહે છે તે ઝઘડો કર્યો હતો ને એટલે ક્યાંય નથી જવાનું. એકચ્યુઅલી મારે છે ને મારે વાસ્તામાં જવાનું હતું, 2 જણા જવાનું હતું. તો પપ્પા કહે કે તું સાથે આવ. પણ જો હું સાથે જાઉં ને તો બ્રિજેશનું ખાવાનું અટવાય, કાંઈક બહારથી લાવવું પડે, કાં વહેલા મોડું થાય, એવું બધું ચાલ્યા કરતું હતું. એટલે પછી પપ્પા તો જતા રહ્યા છે નવા કપડાં પહેરીને. એટલે હવે મારે રાખડી લેવા જવાનો વિચાર છે. જોઈએ કે અરવિંદ ઉઠે તો પછી આ બાજુ ક્યાંય એરિયામાંથી અમે ક્યાંય રાખડીનો સ્ટોલ હશે તો ત્યાંથી આજે રાખડી લઈ આવીએ. જોકે રક્ષાબંધનની જે થોડીક વાર છે તો પણ રાખડી લઈ આવીએ. એટલે એ બધું કામ આજે ફિનિશ કરીએ. અને આજે તડકો જેવું નીકળ્યું છે એટલે એ બાબતે પણ આપણે ટેન્શન નથી. એટલે બસ આપણે ચા બનાવી દઈએ જિગ્નેશને અને પછી જોઈએ લઈ જાય તો આપણે રાખડીની એક શોપિંગ કરી દઈએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અને આ ઝઘડા બાબતે તમારું શું કહેવું છે કે જિગ્નેશને સન્ડે ઘરે રહેવું જોઈએ કે પછી ના રહેવું જોઈએ? તમે ખાસ કોમેન્ટ કરજો. અને આ બાજુ છે ને વરસાદનું આગમન થઈ ગયું છે. હમણાં વધુ ફૂલ આવતો હતો, પાછો બંધ થઈ ગયો. તમે રેડી થઈ ગયા, પાછો બંધ થઈ ગયો. જિગ્નેશ જવું છે? કેમ કરવું છે? જોઈએ હવે. અત્યાર સુધી છે ને તડકો હતો ને જવાનો સમય છે ને એટલે આવી ગયો છે વરસાદ. શું હારું? જો અમે પર્સ લેવા માટે આવી ગયા છીએ. જોઈએ, બહુ બધી વેરાયટી છે અહીંયા. જોઈએ કયું લઈએ છીએ. જો આજે માર્કેટમાં ટ્રાફિક કેટલી બધી છે. જો બધા રક્ષાબંધનની ખરીદી. जो अभी हम आ गए हैं सब्जियां लेने. यस, सब्जियां तो ज़रूरी है जीवन में, इसके बिना तो चलने नहीं वाला. તો આપણે વડાપાવ લેવા આવી ગયા છીએ. આપણે કર્ણાવતીના વડાપાવ આવી ગયા છે ઘરે. કોઈ ખાધા હોય ને કર્ણાવતીના વડાપાવ તો કોમેન્ટ કરજો.
આ લોકો મરચાં નથી આપતા એવું લાગે છે. જો આ માણસને કેળા એટલા ભાવે છે ને, બનાના 2 ઓલરેડી ખાઈ ગયો છે, હમણાં ખાધું, બીજો એ ખાઈને બેઠો છે ને, ત્રીજું લઈને આવ્યો. એકચ્યુઅલી કાલે સોમવાર રહેવાનો છે ને, એના માટે લઈને આવ્યા છે કે ફાસ્ટ કરવાનો છે ને, તો આપણે બનાના લઈ લઈએ. તો મેં કાચા પાકા મિક્સમાં લીધા, તો પાકામાં તો મને એમ છે અડધા તો આજ જ પૂરા કરી દેશે. તો કાલ માટે શું વધશે પછી? બહુ ન ખવાય. શું ખાવું છે? 2 તો ખાધા. 2 ખાધા કે ન ખાધા? શું ખાવું છે? હવે ન ખાય વાલું. જો બ્રિજેશે કેવું કર્યું ખબર છે? મને તો હસવું આવે છે કહેતા કે એને છે ને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી હતી ને, તો અત્યારે સબસ્ક્રાઈબર છે ને ઓછો થઈ ગયો. તો મને 101% ખબર પડી ગઈ કે આ કામ બ્રિજેશ હશે. એનું કે એક કહેવેલું મેં માન્યું નહીં ને કે આની એક વસ્તુ મને કહે છે બનાવવાની, અને હું એના માટે અગ્રી નથી ને, તો એને ગુસ્સો છે ને મારી ચેનલ ઉપર એટલે છે ને એને અનસબસ્ક્રાઇબ કરી નાખી. કાંઈ વાંધો નહીં. જો ઘરમાં જ આપણા દુશ્મન હોય તો એના કરતાં તો આપણો જે બહારનું જે આપણા માણસો છે ને મારા માટે બહુ સપોર્ટિવ છે. એમ કહું ને તો પણ ચાલે. જો આપણે થોડું ઘણું શાક પણ લેતા આવ્યા હતા, એ બધું ઠેકાણે કરવું પડશે. વસ્તુ છે ને ઘરમાં આવી તો જાય, પણ એને ઠેકાણે કરવી ને એનાથી વધુ મુશ્કેલ છે. એટલે વસ્તુ ઘરમાં લાવતા તો જોઈએ. ડીમાર્ટમાં એક જઈને ત્યારે પણ એવું થાય, ડીમાર્ટમાંથી કેટલી બધું વસ્તુને આપણે શોપિંગ કરી લઈએ, પછી આવીને આપણે એને એટલી ઠેકાણે કરવી પડે ને કે વાત ના પૂછે. એટલે જો આ બધું હવે ઠેકાણે કરવું પડશે. અને રાખડી પણ મેં લઈ લીધી છે, પણ એ રાખડી તમને જોવા મળશે રક્ષાબંધનના દિવસે. શું બાપ દીકરા વચ્ચે છે ને ઝઘડો થઈ ગયો છે. આરવીન છે ને પપ્પાને મારતો હશે, પણ પપ્પા ખીજાણા ને તો અમારા ઘરથી રોવાઈ ગયું છે. એકચ્યુઅલી છે ને આરવીનને અમે થોડા કંઈ ખીજાય ને તો જોર જોરથી મળે રોવા. હારું કોણે માર્યો? એ વાલો પપ્પાએ માર્યો. સોરી કહી દે પપ્પાને. તું મારતો તો એટલે પપ્પાએ તને ખીજાણા ને. હારું સોરી કહી દે પપ્પાને. અવાજે તો એટલો જબરો છે ને. જો આ છોકરાના તોફાન જો, પગેથી પાપા પગલી કરતો કરતો હવે ડાયરેક્ટ માથા ઉપર ચડી ગયો છે. માથા પગલી કરવા માંડ્યો છે. આમ જોઈએ પપ્પાને શાંતિ લેવા દે. હવે તો આપણે બેઠા તો ખૂંદવા જ મળે. આપણે ખોળામાં આવીને એટલો નખરા કરે ને. જો પપ્પા વાસ્તામાંથી આવી ગયા છે. પપ્પા શું ખાઈને આવ્યા તમે? આખા મરચાંના ભજીયા, હા, લિક્વિડ મઠો, હા, પછી મઠનું શાક, પછી રીંગણા બટેકાનું શાક, ત્યાંથી મોહનથાળ, રોટલી, પૂરી. વરસાદ હતો? વરસાદ નહોતો. અહીંયા નહોતો. 5 વાગે આવ્યો હતો, પછી નહોતો. આવ્યો ને ને અરવિંદ જો દાદા હેલ્મેટ પહેરીને આવ્યા તો એમથી રમવા મળ્યું છે. ને આ બાજુ બ્રિજેશભાઈ જોવે છે ટીવી. જો અરવિંદની દીદી છે ને, અરવિંદને રમાડવા આવી ગઈ છે. માહુ હાય કરો. હાય, કેમ છે? સારું છે. આ બાજુ ભાભી ભાઈ ત્રણે આવ્યા છે હારુને રમાડવા. હારું કોણ આવ્યું છે? અમાર સામે જો વાલો. આમ જો દીદી તને હું કે